નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આજના રાશિચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. તો તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે. તો કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે અને કોના માટે આજનો દિવસ શુભ રહેશે, આવો આપણે જાણીએ. આ રાશિના જાતકોને પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે તેમજ સમાજ કુટુંબમાં માન સન્માન મળશે અને જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે. નોકરી ધંધામાં અનુકૂળતા જણાય. આ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભની સંભાવના પ્રબળ બને અને ધંધામાં લાભ, આર્થિક સદ્ધરતા મળે તેમજ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. પારિવારિક શાંતિ જળવાય. આર્થિક સ્થિતિ મજબૂત બને અને પરિવારમાં સારા કામનું આયોજન થાય તેમજ સંપત્તિ વાહન ખરીદવાના યોગ બને. અગત્યના કાર્યોમાં અનુકૂળતા જણાય. વડીલોના આશીર્વાદથી કામ સફળ બને અને પરિવારમાં વાતાવરણ આનંદમય રહે તેમજ નવી વસ્તુ ખરીદવાથી લાભ થાય. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિના યોગ જણાય. નવા કામકાજની શરૂઆતથી લાભ થાય અને પોતાની મહેનત પરિશ્રમમાં ધ્યાન આપવું તેમજ પ્રયાસ કરવાથી કાર્યમાં સફળતા મળે તેમજ જમીન જાયદાદ સંપત્તિમાં વડીલોની સલાહ લેવી. પોતાની જાતની સફળતા મળશે અને આવકના નવા દ્વાર ખુલશે તેમજ સંતાનો માટે મહત્વના નિર્ણયો લેવાય અને પારિવારિક શાંતિ જળવાય. તુલા રાશિના જાતકોને આર્થિક સ્થિતિ મજબૂત બને તેમજ ધંધામાં ધન લાભની સંભાવના અને મિત્રો પરિવારથી ઉત્તમ સહયોગ. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા વધે. કામકાજમાં જવાબદારી વધે અને વ્યવસાયિક નિર્ણયોમાં લાભ થાય તેમજ દાંપત્ય જીવન આનંદમય રહે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધે. ધનરાશિના જાતકોને રાજકાજમાં વિજયની સંભાવના પ્રબળ બને અને સાહસ પરાક્રમથી સફળતા મળે તેમજ નોકરીમાં પ્રગતિ, ઉત્તમ પદ પ્રાપ્તિની સંભાવના. ધંધામાં ધીમી ગતિએ લાભ જણાય. સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવાય અને જમીન વાહન લેવા માટે સારો સમય તેમજ પરીક્ષાલક્ષી કાર્યોમાં સફળતા મળે. માતા મોસાળથી ઉત્તમ સ્નેહ મળે. કુંભ રાશિના જાતકોને શત્રુ પક્ષે સાવધાની જરૂરી છે તેમજ વિવાદિત કાર્યોથી દૂર રહેવું અને ભાઈ ભાડુ વડીલ વર્ગથી લાભ થાય તેમજ મુસાફરીના યોગો જણાય છે. મનગમતા કાર્યમાં વિશેષ ધ્યાન આપો અને પરિવારમાં વાણી દ્વારા કલેશ જણાશે તેમજ ધન સંબંધી ચિંતાઓ હળવી થશે. સ્વાસ્થ્ય બાબતે સંભાળવું. આ સાથે જ આજનો રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર. આપનો દિવસ શુભ રહે.